17 જાન્યુઆરી એટલે કે વિશ્વ ટ્રોમા દિવસ. ખબર છે, આ દિવસ આપણને એક ખૂબ જ ગંભીર હકીકત યાદ અપાવે છે. એ હકીકત કે અકસ્માત પછીની અમુક મિનિટો જ કોઈનું જીવન બચાવી શકે છે અથવા છીનવી પણ શકે છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આપણી થોડીક સાવધાની અને સમયસરની મદદ કોઈના માટે કેવી રીતે જીવનદાન બની શકે છે. ચાલો એક સીધો અને કદાચ સૌથી મહત્વનો સવાલ પૂછીએ. શું ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ મોટી દુર્ઘટના પછીની પહેલી 60 મિનિટ એને આટલી બધી નિર્ણાયક કેમ ગણવામાં આવે છે? બસ આ સવાલનો જવાબ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. પણ એ સવાલનો જવાબ આપીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ ટ્રોમા શબ્દનો અર્થ શું છે અને કઈ એવી પરિસ્થિતિઓ છે જે ટ્રોમા તરફ દોરી જાય છે. ચાલો આને થોડું વિગતમાં સમજીએ. તો આ ટ્રોમા છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો ટ્રોમા એટલે કોઈ ગંભીર અકસ્માત, અચાનક લાગેલી કોઈ મોટી ઈજા અથવા તો કોઈ ઊંડા શારીરિક કે માનસિક આઘાતથી પેદા થયેલી ગંભીર સ્થિતિ. અને યાદ રાખજો, આ ખાલી શારીરિક ઈજા નથી, શરીર અને મન બંને પર એની ખૂબ ઊંડી અસર થાય છે. હવે જુઓ, ટ્રોમાના કારણો એ કંઈક એવી વસ્તુઓ છે જે આપણી આસપાસ જ બનતી રહે છે. રોડ અકસ્માત, જે આપણે ત્યાં ખૂબ જ સામાન્ય છે. ક્યાંકથી પડી જવું, આગ લાગવાની ઘટનાઓ, પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતો અને હિંસા, આ બધું જ ગંભીર ટ્રોમામાં પરિણમી શકે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા એ મુખ્ય સવાલના જવાબ પર. એ સમયગાળો જે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. ચાલો આ ગોલ્ડન અવરના કોન્સેપ્ટને બરાબર સમજીએ. માત્ર 1 કલાક, જી હા, ફક્ત 60 મિનિટ. આટલો જ સમય છે જે જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી ભેદરેખા બની શકે છે. મેડિકલ સાયન્સમાં આ ગોલ્ડન અવરનો મતલબ છે કોઈપણ ગંભીર ઈજા પછીનો પહેલો કલાક. આ એ જ સમય છે જ્યારે જો દર્દીને સાચી મેડિકલ સારવાર મળી જાય તો એના બચવાના ચાન્સ સૌથી વધારે હોય છે. કેમ? કારણ કે આ જ સમયમાં ડોક્ટરો શરીરને થયેલા નુકસાનને સૌથી સારી રીતે કંટ્રોલ કરી શકે છે. અને આ તફાવત કેટલો મોટો છે એ અહીંયા એકદમ સ્પષ્ટ દેખાય છે. જો ગોલ્ડન અવરમાં સારવાર શરૂ થઈ જાય તો જીવન બચવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. પણ જો એ જ સારવાર મળવામાં મોડું થાય તો જીવનું જોખમ પણ એટલું જ વધી જાય છે. એટલે કે સારવાર જેટલો જ કિંમતી સમય પણ છે. સારું, અત્યાર સુધી આપણે એ વાત કરી કે અકસ્માત થાય પછી શું કરવું, પણ એનાથી પણ એક વધુ સારો રસ્તો છે, ખરું ને? એ છે કે અકસ્માતને થતો જ અટકાવીએ. તો હવે આપણે એવા ઉપાયો પર ધ્યાન આપીએ જે આપણને સુરક્ષિત રાખી શકે. અને એના માટે આ 3 નિયમો, બસ આટલું જ યાદ રાખવાનું છે. જો 2 વ્હીલર ચલાવો છો તો હેલ્મેટ વગર ક્યારેય નહીં. જો કારમાં છો તો સીટ બેલ્ટ પહેલો નિયમ. અને સૌથી અગત્યનું, ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરવું. આ આદતો નાની લાગે પણ એની અસર બહુ મોટી છે. પણ માની લો કે બધી સાવચેતી પછી પણ આપણી આંખ સામે જ કોઈ દુર્ઘટના બને તો? ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી શું ફરજ છે? ચાલો હવે એના પર વાત કરીએ. કારણ કે આપણું એક નાનકડું પગલું કોઈનો જીવ બચાવી શકે છે. જો ક્યાંક અકસ્માત જુઓ તો સૌથી પહેલી વાત ગભરાવાનું નથી. શાંત રહો. તરત જ મદદ માટે બૂમ પાડો. આસપાસના લોકોને બોલાવો. પોતાના ફોનમાંથી તરત જ 112 નંબર ડાયલ કરો અને ઘટનાની સાચી જગ્યા અને માહિતી આપો. એક જવાબદાર નાગરિક તરીકે જે પણ પ્રાથમિક મદદ કરી શકો એ કરો. અને આ બધી વાતનો સાર શું? બસ આ એક લાઇનમાં. હંમેશા યાદ રાખવું, સમયસર પહોંચેલી મદદ અને જીવન બચાવવું એ બંને એક જ વસ્તુ છે. કોઈનો સમયસર કરેલો એક ફોન કોલ કોઈને આખી જિંદગી પાછી આપી શકે છે. તો ચાલો આજના આ વિશ્વ ટ્રોમા દિવસે આપણે બધા એક નાનો સંકલ્પ કરીએ. આપણે પોતે સાવચેત રહીશું, નિયમોનું પાલન કરીશું અને જો ક્યારેય કોઈને જરૂર પડશે તો મદદ કરવામાં પાછળ નહીં હટીએ. સુરક્ષા અપનાવો અને જીવન બચાવો. આટલી સરસ માહિતી આપણા સુધી પહોંચાડવા બદલ સંદીપ પ્રજાપતિ અને પ્રાથમિક શાળા રધવાણજનનો ખૂબ ખૂબ આભાર.